અવતારમાં મૂકવાના હોય તો રબારી સમાજમાં મૂકવાના હોય તો લાખણીજી પરિવારમાં મૂકે એમાં લાખોને પ્રાર્થના કરું. નમસ્કાર મિત્રો, ઠાકરસિંહ રબારીનું આશ્ચર્યજનક નિવેદન રાજકારણમાં ગરમાવો. થોડાક સમય પહેલા એક વિવાદ સામે આવ્યો હતો અને એ હતો રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચેનો. એવા દ્રશ્યો પણ આપણે જોયા જ્યાં ઉન ગામમાં ધીંગાણા જેવી પરિસ્થિતિ જોવા મળી. લોકો આમને સામને આવી ગયા. બંને સમાજના આગેવાનો એ હદ સુધીના નિવેદનો આપવા માંડ્યા જેનાથી યુવાનોનું ટોળું ઉશ્કેરાઈ અને ધીંગાણા સુધી પહોંચી ગયું. બંને આગેવાનો તરફથી એવા નિવેદનો આવ્યા, એ હદ સુધીના નિવેદનો આવ્યા જે તમે ને હું આપણે એવું કહીએ કે કાયદાની હદમાં ન બોલી શકીએ. પરંતુ ત્યારબાદ ઠાકરસિંહ રબારી સાથે આપણે પણ વાત કરી હતી અને તેમજ ઠાકરસિંહ રબારીના અનેક એવા નિવેદનો પણ સામે આવ્યા હતા કે શાંતિ રાખવી જોઈએ, સમગ્ર મામલે બધી વસ્તુઓને શાંતિથી અને તેમજ આગેવાનોની હાજરીમાં વસ્તુઓ સોલ્વ કરવી જોઈએ. પરંતુ આજે ઠાકરસિંહ રબારીનું એક નિવેદન સામે આવ્યું છે ને હું ચોંકાવનારું નિવેદન એટલે કહી રહી છું કારણ કે ઠાકરસિંહ રબારીએ એવું કહ્યું છે કે ભગવાન મને જેટલા પણ જન્મ આપે, જો મેં સારા પુણ્ય કર્યા હશે, સારા કર્મ કર્યા હશે તો મને ફરીથી એક મનુષ્યનો જ જીવ મળશે અને જો મનુષ્યનો જીવ મળે તો ફરી એકવાર રબારી સમાજમાં જ મળે અને તેમજ હું રબારી સમાજનું ઋણ કોઈ દિવસ નહીં ચૂકવી શકું. આવનારા સમયમાં સમાજને જ્યાં પણ જરૂરત હશે ત્યાં ઠાકરસિંહ રબારી સામે ઊભો હશે. સૌપ્રથમ આ સમગ્ર બાબતે હજી એમણે આગળ શું કહ્યું છે તમે એ સાંભળો. અને હું એટલે કહી રહી છું રાજકારણમાં ગરમાવો કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને રાજકીય રીતે પણ જોઈએ કે આ નિવેદન છે રાજકીય રીતે કઈ રીતે ઇફેક્ટ કરી શકે છે. સૌપ્રથમ તમે ઠાકરસિંહ રબારીનું નિવેદન સાંભળી લો. અવતારમાં મૂકવાના હોય તો રબારી સમાજમાં મૂકવાના હોય તો લાખણીજી પરિવારમાં મૂકે એમાં લાખોને પ્રાર્થના કરું. આ સમાજે સમગ્ર ગુજરાતના જે પ્રેમ અને હૂંફ આપી માલધારી સમાજે એ સમાજ માટે અમે કશું કરી શકવા, ઋણ ઉતારી પણ ન શકીએ. અમારા મૃત્યુ પછી આ શરીરના ચોમડાના જૂતા આ સમાજ પહેરે તો પણ ઋણ ના ચૂકવી શકીએ એટલે આ સમાજ હંમેશા પણ કરે. ત્યારે ઋણી તો આપણે કશું નથી, માત્ર સમાજ છે તો જ આપણે ઉજળા છીએ. પરિવાર જ્યારે હોય એ સમગ્ર ગુજરાતમાં એક એવો પરિવાર છે, સમગ્ર ગુજરાત ને રાજસ્થાનનો પરિવાર 14 કુટુંબના ભેગો થાય ત્યારે નમન ને વંદન તો આ યુવાનોને શરમાવે. આજના યુવાનો હોય તો 10 વાગે થાકી જાય. આજે 75 વર્ષ થયા, 40 વર્ષના વોણા વયા છતાં અડીખમ યોદ્ધાની જેમ આ ટ્રસ્ટને નિભાવવા માટે સમગ્ર ભારતમાં શાન કરી છે એવા સાગર કાકા, મગર કાકા, સગનભાઈ, જોરાભાઈ, તમામ ટ્રસ્ટીઓ તો જેટલો માનીએ એમના આપણી પાસે કોઈ શબ્દો નથી કે જેનાથી એમના માટે હું કહી શકું. હું તો નાનો માણસ છું પરંતુ સમગ્ર ગુજરાત રાજસ્થાનનો કોઈ પણ પરિવારનો સમાજનો દીકરો આવે ત્યારે એમ લાગે કે અમારા પરિવારના મોભીઓને મળી રહ્યો છું. ત્યારે મૂંઝવણ હોય જો મલકની એ કુળદેવીને કહેવાય એવી માતા બેઠી હોય મઢમાં પછી બીજે જઈને બેહાય એવી આમાં લાખણીજી હોય. ત્યારે જગતમાં આવી માતા તમને મળી હોય તો લાખણીજી પરિવાર માટે તો સદાય આ માના સૌ પરિવાર ઉપર હાથ છે. લાખણીજીનું કોહાવું હોય ને એમાં બાબુભાઈ હોય કે અમારા દિયોદરમાંથી માલજીભાઈ હોય, હું ઘણી વખત કરશનભાઈને આવું કે લાખણીજી પરિવારના આશીર્વાદ છે એટલે માતાજી તો પરિવાર ઉપર તો રાજી છે પણ કોહાવાય આપણું કોઈ ડૂબળું નથી. સાગર કાકા, મગર કાકા એવા પરિવારમાંથી આપણે સૌ આવીએ છીએ ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. અને સમગ્ર ભારતમાં આજે જ્યારે આ બધા વિચાર કર્યો અને અભિનંદન તો એ બાબતના આપું કે જનની જણતો કા દાતા કા સુર કા ભગત નહીં તો રેજે વાજણી મત ગુમાવીશ નૂર એવા દાતાઓ આ પરિવારમાં જ્યારે આપ્યા છે. અને જીપીએસસી ને યુપીએસસી કરવા માટે જે રબારી સમાજનો સમગ્ર રબારી સમાજનો દીકરો ગરીબ પરિવારમાંથી આવતો હોય, આર્થિક પરિસ્થિતિ ના હોય પણ એનો તમામ ખર્ચો દિલ્હી રહેવાનો હોય, યુપીએસસી જીપીએસસી પાસ કરવાની હોય, એ ખર્ચો આપનાર દાતા એવું કહે છે કે મારું ક્યાંય નામ નહીં. એક છોકરા પાછળ 6-7 લાખ રૂપિયા ખર્ચો કરવાનો. સમગ્ર ગુજરાતના રબારી સમાજનો કોઈ દીકરો હોય છતાં એ દાદાના ચરણોમાં વંદન કરું, ભગવતીને પ્રાર્થના કરું કે એમને આપ્યું હોય એનેથી હોકણું આપે કે આજે સામાન્ય જો દાન આપે ને તોય કેટલું વાહવાહી કરાવતા હોય છે. તારા કરોડો રૂપિયા દીકરા દીકરીઓ પાછળ સમગ્ર ગુજરાતમાં ખર્ચવાના હોય અને લાખણીજી
માતાના સાનિધ્યમાં જ્યારે જાહેરાત થતી હોય ટ્રસ્ટના ટ્રસ્ટીઓને લાખોને પ્રાર્થના કરું કે તમે જે આ સમગ્ર પીડું ઝડપ્યું છે જીપીએસસી અને યુપીએસસી કરવા માટે દીકરાઓના ગરીબ પરિવારમાંથી આવતા રબારી સમાજના દીકરાઓને એનો ભણતરનો તમામ ખર્ચ ઉપાડવાનું જે કામ ઝડપ્યું છે લાકડીજી પરિવારને અને દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્યમાં આ તમે જે પહેલ કરી છે ગુજરાતમાં આજથી સુધી કોઈએ ના કરી વ્યક્તિગત કે મારું નામ નહીં જીપીએસસી યુપીએસસી નો તમામ ખર્ચો ભોગવશે ત્યારે માં લાખોના ધામમાંથી માં લાખોને પ્રાર્થના કરું છું કે આનું એવું પરિણામ માત્ર આશીર્વાદ વહાવજે કે આવતા 5 વર્ષમાં હું આઈપીએસ રબારી સમાજના હોય હું આઈએસ હોય એવી માં ભગવતીના ચરણોમાં વંદન કરી અને આ પરિવારને સમાજની માં કાયમી પ્રગતિ કરાવે એ જ શબ્દો સાથે યુવાનોને હંમેશા શિક્ષણ સિવાય કોઈ રસ્તો નથી એટલે મહેરબાની કરીને કોઈ બીજી દેખાદેખી બીજાથી દૂર રહી માત્ર ને માત્ર શિક્ષણ નોકરી કરો હું તો કાયમ સાગર કાકા કહું છું એ વિસ્તારમાં બહુ મુસીબતો હોય છે અહીં તો મજા છે ધંધા રોજગાર છે ત્યારે એ વિસ્તારમાં અમારા જે રાજસ્થાન હોય બનાસકાંઠો કચ્છ હોય જે લોકો બહાર ગયા છે એ સુખી થઈ ગયા અત્યારે વિસ્તારમાં જઈએ તો બગલા ને મકાન બનાવે એટલે કહેતો હું છું કે વટ છોડી દો વતન છોડી દો અને વ્યસન છોડી દો તો તમારો ભાવ પાર થઈ જશે ત્યારે આ મગન કાકા આહેડાથી સુરત ના ગયા હોત તો આજે કરોડોનું દોન કરતા હતા આહેડામાં તો ના કરી શકો ત્યારે વતન છોડ્યું સુરત ગયા અમેરિકા ગયા જેના કારણે આપણી વચ્ચે આપણા પરિવારનું ગૌરવ છે ત્યારે આપ સૌ અભ્યાસ કરો અને ભગતસિંહ મહારાણા પ્રતાપ કે સ્વામી વિવેકાનંદને પણ ક્યારેક ક્યારેક વાંચતા રહેજો એટલે એવું ના હોવું જોઈએ કે આપણે કોણ છે આપણું મૂળ કોણ છે સંત અમર દેવીદાસ હોય રત્ના રાયકાના વારસદાર છીએ આપણે આપણું મૂળ ના ભૂલવું જોઈએ કે આપણે કયા મૂળમાંથી આવો છો એ શબ્દો સાથે આપ સૌનો ભાવ હતો સાગર કાકા સમગ્ર રાજુભાઈ બધા કેતનભાઈ આ બધાના ભાવનું આમંત્રણ આપ્યું હું તો એક નાનો માણસ છું ગામડામાંથી આવું છું છતાં તમારો જે પરિવારે ભાવ પ્રગટ કરી મને બોલાવ્યો સન્માન કર્યું એ બદલ આપના ચરણોમાં નમન વંદન કરી અને મારું માથું ઝુકાવું છું કે આમાં ભગવતી આ પરિવારને સદાય આશીર્વાદ આપે અને આપ સૌનો કાયમી મારા ઉપર આવો પ્રેમ રહે અને થરાદ સંકુલમાં સાગર કાકા તો આવેલા છે વગર કીધા પોતે જ વિચાર કર્યા તમામ ટ્રસ્ટીઓએ હવે તો આંકડો કેટલે નજીક પહોંચ્યો આપણે સાંભળીએ ઠાકરસિંહ રબારી જે રબારી સમાજના આગેવાન પણ છે અને તેમજ આ છેલ્લા ઘણા સમયથી જે સામાજિક મેટરો ચાલે છે એમાં ખૂબ ચર્ચિત નામ રહ્યું હોય તો એ ઠાકરસિંહ રબારીનું છે કારણ કે કોઈ પણ સમાજની દીકરી લેવાની હોય કે દેવાની હોય એમાં એ આ જે પણ વસ્તુઓનું સર્જન થયું હતું સામાજિક રીતે એમાં એ ને મહત્વની ભૂમિકા ભજવી હતી હિંચલ રબારીનો કેસ હોય કંકુબેન ચૌધરીનો કેસ હોય બધામાં ઠાકરસિંહ રબારી બોલ્યા છે ખુલીને બોલ્યા છે અને એક હદ સુધી બોલ્યા છે અને ત્યારે જ સામેના પક્ષમાંથી પણ અનેક એવા નિવેદનો જોવા મળ્યા છે જે કાયદાના હદને પાર કરી અને બોલાતા હોય અને યુવાનોનું ટોળું ઉશ્કેરાતું હોય પરંતુ રાજકીય રીતે ઠાકરસિંહ રબારી છે એનું નિવેદન શું કામ ગરમાઓ લાવે છે એની વાત કરીએ તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક જ છે અને જેમ જેમ ઇલેક્શન આવે ને તમે એક વસ્તુ નોટ કરજો એમ સામાજિક વિવાદો છે ને ફાટી ઉપડે જાણે બધા સામાજિક વિવાદો એ જ સમય દરમિયાન બધાના નજરે આવતા હોય ને બધા બોલતા હોય આપણે એવી પણ વાત કરી હતી શું ઠાકરસિંહ રબારી આવનારા સમયમાં ચૂંટણી લડશે એ પણ એક સવાલ છે ખેર હવે આ સમગ્ર બાબતે ઠાકરસિંહ રબારીનું નિવેદન એટલે ગરમાઓ રાજકારણમાં લાવી રહ્યું છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને સામાજિક વિવાદો જે રીતે સામે આવી રહ્યા છે અને તેમજ સમાજને લઈ અને જેટલા પણ નિવેદનો સામે આવી રહ્યા છે એમાં વોટ છે એ ચોક્કસથી વટાશે અને તેમજ એટલે જ અનેક ચૂંટણીઓમાં આપણે જોતા હોઈએ છીએ અને તેમજ રાજકીય નેતાઓ છે એ પણ જાણે છે કે સમાજની ભૂમિકા એક ઇલેક્શન માટે કેટલી મહત્વની છે હવે તમારું શું માનવું છે ઠાકરસિંહ રબારીના નિવેદનને લઈને તેમજ રાજકારણમાં જે ગરમાવો જોવા મળી રહ્યો છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમારા અભિપ્રાય મારા સુધી ચોક્કસથી પહોંચાડજો તમારો વિચાર અમને વ્યક્ત કરજો ફરી મળીશું નવી માહિતી સાથે પણ એની પહેલાં તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર જોઈ રહ્યા છો ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો ધન્યવાદ